કાલે મોટા ભાભીનો ફોન હતો. બા હવે 1 મહિનો આપડા ત્યાં આવે તો બહુ સરસ, મજા આવશે. જો બાને છે ને આવે તો વાંધો નહીં, પણ તમે બધા નિયમો આપણા ઘરના સમજાવી દેજો. બાને રોજ સાંજે ખીચડી ખાવી જ નથી હોતી, એમને રોજ નવું જોઈએ છે, અને પાછું ઘરે બનાવેલું. તમને ખબર છે, હું તમને ઘરે બનાવેલું નથી ખવડાવતી, હોટલનું એમને હતતું નથી. ટીવી નું રિમોટ હાથમાં લઈ લે ને પછી અનુપમાના એપિસોડ જ જોયા રાખે જ નકરા. મારે બિગ બોસ જોવું હોય, મોબાઈલ હાથમાં લઈ લે મારો તો 2-3 કલાક સુધી બેન જોડે વાતો કર્યા રાખે. મારી બેનપણી જોડે વાત ના કરવી હોય? કોઈ વસ્તુમાં સમજતા જ નથી. એટલે આ વખતે તો છે ને તમે જડબે સલાક બધા નિયમો એમને આપી દેજો કઈ, અને સમજાઈ દેજો કે ભાઈ અહીંયા આપણે આ જ નિયમો લાગુ પડશે. બરોબર? હા બરોબર છે. તું જે નિયમ બનાવી બધા છે ને બાને હું સમજાવી દઈશ. પણ આ જ નિયમો છે ને મારી બાને જે લાગુ પડશે ને આવતા મહિને તારી મમ્મી આવવાની છે, એને લાગુ પડશો, એને સમજાવી દેજે. પછી તો આ તો બધું ભાભી કહેતા હતા આવું બધું. મોટા ભાભી કે બા છે ને આવું બધું કરે છે અહીંયા, એટલે મેં કીધું તમને કહી દઉં. પણ આપણે થોડું બાને એવું કહેવાય, મોટા વડીલો છે આપણા, આપણે એવું ના કરાય. જે કરે એ બરોબર ને? શું કહો તમે? આયા ઊંટ પહાડ કે નીચે.